નમસ્કાર મિત્રો, એવું તો શું થયું કે એચડીએફસી બેંકના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો અને કયા સમાચાર આવ્યા કે આ શેરમાં આપણને આજે આટલું મોટું દબાણ જોવા મળ્યું? તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી જો તમારા જોડે પણ એચડીએફસી બેંકના શેર હોય તો તમને જાણવા મળે કે તમારે આગળ શું કરવું અથવા કયા કારણોસર આ શેરમાંથી ઘટાડો આવ્યો છે. મિત્રો, વાત કરીએ, એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એચડીએફસી બેંકે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે MSRDC ને કરવામાં આવેલા 45 કરોડ રૂપિયાના ડિફરન્શિયલ ઇન્ટરસ્ટેટ પેમેન્ટને લઈને આંતરિક તપાસ કરાવી હતી. રિપોર્ટ સામે આવ્યા બાદ રોકાણકારોની ચિંતા વધી ગઈ છે અને શેર દબાણમાં આવી ગયા છે. એટલે કે વાત કરીએ કે એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એચડીએફસી બેંકે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન ને કરવામાં આવેલા 45 કરોડ રૂપિયાના ડિફરન્શિયલ ઇન્ટરેસ્ટ પેમેન્ટને લઈને આંતરિક તપાસ કરાવી હતી. ત્યારબાદ રોકાણકારોની ચિંતા વધી અને શેરમાં આપણને ઘટાડો જોવા મળ્યો. તો વધારે માહિતી આના વિશે જોઈએ. એનએસસી ઉપર સવારે 9:35 આસપાસ એચડીએફસી બેંકનો શેર 763 રૂપિયાની 80 પૈસા ઉપર કારોબાર કરતો દેખાયો. શેરમાં 15 રૂપિયા 10 પૈસા એટલે કે આશરે 1.94% ઘટાડો નોંધાયો. બજારમાં ચર્ચા તેજ થઈ ગઈ કે આખરે બેંકની અંદર એવું તો શું થયું કે આ મામલો આંતરિક વિજિલન્સ તપાસ સુધી પહોંચી ગયો. પછી આખો મામલો શું છે એ જોઈએ આપણે. તો રિપોર્ટ અનુસાર એચડીએફસી બેંકની અંદર એક આંતરિક વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં MSRDC ને કરવામાં આવેલા આશરે 45 કરોડ રૂપિયાના ડિફરન્શિયલ ઇન્ટરેસ્ટ પેમેન્ટની તપાસ થઈ. જણાવવામાં આવ્યું કે તપાસમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી હોવાની વાત સામે આવી, જેમાં બેંકના MD અને CEO શશિધર જગદીશનું નામ પણ સામેલ હોવાનું જણાવ્યું છે. જોકે આ ધ્યાન આપવા જેવી બાબત છે કે આ વાતો મીડિયા રિપોર્ટના આધારે જ સામે આવી છે. સાથે જ પૂર્વ ચેરમેનના રાજીનામા સાથે જોડાયેલો જણાવવામાં પણ આવી રહ્યો છે આ મામલો. એટલે કે રિપોર્ટ્સ અનુસાર આ તપાસ તે સમયે શરૂ થઈ હતી જ્યારે બેંકના પૂર્વ ચેરમેન અતનુ ચક્રવર્તીએ માર્ચમાં અચાનક રાજીનામું આપ્યું હતું. તેમણે 18 માર્ચે રાજીનામું આપતા તે બેંકની અંદર કેટલીક એવી ઘટનાઓ અને પ્રક્રિયાઓ ચાલી રહી હતી જે તેમના વ્યક્તિગત મૂલ્યો અને નૈતિકતાને અનુરૂપ ન હતી. આ જ નિવેદન હવે ફરીથી ચર્ચામાં આવી ગયું છે. જણાવવામાં આવ્યું કે બેંકના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના આંતરિક ઓડિટમાં કેટલાક ટ્રાન્ઝેક્શનને લઈને સવાલો ઉઠ્યા હતા. ઓડિટમાં વિભાગની કાર્યપ્રણાલીને અનસેટિસ્ફેક્ટરી એટલે કે અસંતોષકારક જણાવવામાં આવી હતી. આ પછી 12 માર્ચે બેંકના બોર્ડની ઓડિટ કમિટીએ તપાસના આદેશ આપ્યા હતા. પછી ડિફરન્શિયલ ઇન્ટરેસ્ટનો મામલો શું હતો એ જોઈએ. તો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે MSRDC ના ડિપોઝિટ પર વધારાની ચૂકવણી કરવામાં આવી હતી, પરંતુ આને સીધા વ્યાજની ચૂકવણી તરીકે દર્શાવવામાં આવી ન હતી. આના બદલે કથિત રૂપે આ રકમને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા રોડ સેફ્ટી એન્ડ અવેરનેસ કેમ્પેનના નામે 4 સ્થાનિક વેન્ડર્સના માધ્યમથી દર્શાવવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર વ્યાજની ચૂકવણીને માર્કેટિંગ ખર્ચની જેમ રજૂ કરવામાં આવી. આ જ કારણ કે મામલો ગંભીર માનવામાં આવી રહ્યો છે. પછી CEO ને લઈને શું દાવો કરવામાં આવ્યો છે એ જોઈએ. તો રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બેંકના આંતરિક રેકોર્ડ્સ અનુસાર MD અને CEO શશિધર જગદીશ તે ચર્ચાઓમાં હાજર હતા, જે MSRDC ને વધુ ચૂકવણી આપવા ઉપર વાતચીત થઈ હતી. કેટલાક અધિકારીઓ તપાસકર્તાઓને જણાવ્યું કે જગદીશન તે કોલનો ભાગ હતા જેમાં તે ચર્ચા થઈ રહી હતી કે MSRDC ને કન્સેપ્શન ભરપાઈ કેવી રીતે કરવામાં આવે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે માર્કેટિંગ બજેટ દ્વારા આ ચૂકવણી વન ઓફ અરેન્જમેન્ટ ના રૂપમાં કરવામાં આવી હતી. પછી માર્કેટિંગ વિભાગ પર સવાલ ઉઠાવે એના વિશે વાત કરીએ. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેંકના ચીફ માર્કેટિંગ ઓફિસર રવિ સંસ્થાને તપાસ દરમિયાન સ્વીકાર્યું કે માર્કેટિંગ વિભાગે ફેસિલિટેટર ની ભૂમિકા ભજવી હતી, એટલે કે મદદગારની ભૂમિકા ભજવી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિભાગે ડિફરન્શિયલ ઇન્ટરેસ્ટ રીબર્સમેન્ટ માર્કેટિંગ ખર્ચની જેમ દર્શાવવામાં મદદ કરી હતી. જણાવવામાં આવ્યું કે વિજિલન્સ રિપોર્ટ 10 એપ્રિલે ઓડિટ કમિટીને સોંપવામાં આવ્યો હતો. આના એક અઠવાડિયા પછી આ રિપોર્ટ નોમિનેશન એન્ડ રિમ્યુનરેશન કમિટી પાસે પણ મોકલવામાં આવ્યો હતો. પછી આ સમાચારના કારણે બજારમાં અને કેમ ગભરાવો આવ્યો, પછી આ સમાચારના કારણે શેર ઉપર શું અસર પડી એ જોઈએ. તો શેર બજારમાં બેન્કિંગ શેરોમાં ભરોસો સૌથી મોટી વસ્તુ માનવામાં આવે છે. જ્યારે કોઈ મોટી બેંક આંતરિક તપાસ, વિજિલન્સ રિપોર્ટ કે ગવર્નન્સ સાથે જોડાયેલા સવાલો સામે આવે છે ત્યારે રોકાણકારોની ચિંતા વધી જતી હોય છે. આ જ કારણે એચડીએફસી બેંકના શેરમાં દબાણ જોવા મળ્યું. જોકે હાલમાં બજારની નજર એ વાત પર રહે છે કે બેંક તરફથી આખા મામલા ઉપર શું સત્તાવાર પ્રતિક્રિયા આવે છે અને આગળ કોઈ નિયમનકારી કાર્યવાહી થાય છે કે નહીં. હવે રોકાણકારોએ શું કરવું એ પણ આપણે જોઈ લઈએ. તો એચડીએફસી બેંકના લાંબા સમયથી બજારની ભરોસાપાત્ર બેંક માનવામાં આવી રહી છે
આ જ કારણ છે કે રોકાણકારો હવે બે વસ્તુઓ પર નજર રાખે છે. પહેલું, બેંકની સત્તાવાર સ્પષ્ટતા શું આવે છે. બીજું, શું આ મામલાની અસર બેંકની છબી અને રોકાણકારોના ભરોસા ઉપર પડે છે કે નહીં. હાલમાં શેર દબાણમાં ચોક્કસપણે દેખાયું છે, પરંતુ આગળની દિશા એ વાત પર નિર્ભર કરશે કે આખા મામલામાં બેંક કેવી રીતે સંભાળે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી HDFC બેંકના શેર વિશે, જેમાં MSRDC ને જે ડિફરન્શિયલ ઇન્ટરેસ્ટ પેમેન્ટ 45 કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું, તેની આંતરિક તપાસ કરવામાં આવી રહી છે. એના કારણે શેરમાં આપણને દબાણ જોવા મળ્યું. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. સાથે જ આપણા વિડીયોને પણ હાઈપ કરી દેજો.